Hello friends, this is second session of chapter number 7, recovery, reconditioning and retrofitting, in which the first session we have completed recovery methods, its applications and advantage and disadvantage. Okay, now in this session we will go for the reconditioning and retrofitting. બરાબર છે, આ સેશનમાં આપણે retrofitting અને reconditioning વિશે ખ્યાલ મેળવશું. બરાબર છે, તો જોઈએ આપણે આ સેશનના કી પોઈન્ટ્સ, ઓબ્જેક્ટિવ્સ. તો રિકન્ડિશનિંગ પ્રોસેસ, ફીચર અને એના એડવાન્ટેજીસ ત્રણેય આપણે જોશું. ત્યાર પછી આપણે રિટ્રોફિકેશનનો કોન્સેપ્ટ જોશું, પછી નીડ ઓફ રિટ્રોફિકેશન્સ અને એપ્લિકેશન ઓફ રિટ્રોફિકેશન્સ. બરાબર છે, અને આમ આપણે ચેપ્ટર નંબર 7 છે એ પૂરું કરીશું. બરાબર છે, તો જોઈએ આપણે વોટ ઇઝ નાવ પ્રોસેસ ઓફ રિકન્ડિશનિંગ. આપણે રિકન્ડિશનિંગની ડેફિનેશન અને રિટ્રોફિકેશનની ડેફિનેશન અને રિકવરીની ડેફિનેશન, ત્રણેયની ડેફિનેશન આપણે સેશન 1માં કમ્પ્લીટ કરેલી છે. બરાબર છે, તો અહીંયા આપણે રિકન્ડિશનિંગ કરવાની રીત, સીધી પ્રોસેસ ઓફ રિકન્ડિશનિંગ ઉપર જ સીધા જઈશું. બરાબર છે, તો રિકન્ડિશનિંગ મશીન રિકન્ડિશનિંગ કરવાની પ્રોસેસ છે, એમાં એક શેડ્યુલ છે. બરાબર છે, એ પ્રમાણે આપણે ફોલો કરવાનું છે. હવે અહીંયા છે ને લિમિટેશન્સ છે, એટલે મેં બહુ ઓછા પોઈન્ટ્સ લખેલા છે, પરંતુ એકચ્યુઅલી 19 પોઈન્ટ્સ છે. બરાબર છે, અને દરેક પોઈન્ટ્સ છે એ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે, જ્યારે કોઈ પણ મશીન્સનું રિકન્ડિશનિંગ કરતા હોય ત્યારે આ જ મેથડ છે એને ફોલો કરવાની હોય છે. જેમ કે પહેલાં છે ડીગ્રીસિંગ કરવાનું છે પાર્ટ્સ. અગર કોઈ મશીન છે એનું રિકન્ડિશનિંગ કરવાનું છે, બરાબર છે, તો પહેલાં તેનું આપણે ડીગ્રીસિંગ કરશું. બરાબર છે, ત્યાર પછી આપણે વર્કર છે, કોઈ પણ વર્કર, એને પૂછશું કે ભાઈ મશીન છે એમાં કઈ ખામી આવે છે. પછી આપણે આપણી રીતે ચકાસીને જોશું કે મશીનમાં કોઈ ખામી છે કે નહીં. એના પરફોર્મન્સ એનાલિસિસ બનાવશું કે પહેલાં કેટલું પ્રોડક્શન કરતું હતું, હવે કેટલું પ્રોડક્શન કરે છે. પછી ત્રીજો પોઈન્ટ છે મશીનના દરેક મિકેનિઝમ છે એને તપાસો તમે. બરાબર છે, પછી એક સંપૂર્ણ ખામી રહિત છે કે નહીં કે તેની ખાતરી કરો. પછી ત્યાર પછી જે મિકેનિઝમના કોઈ પણ કમ્પોનન્ટમાં ચીરા કે ખાંચા કે તિરાડો તૂટેલા હોય કે અન્ય ખામીઓ એને નોંધ લ્યો તમે. બરાબર છે, પછી મશીનોને તેના યુનિટ અને યુનિટ મિકેનિઝમ અને મિકેનિઝમના પાર્ટ્સ વગેરેને ખામીની વિગતો ઓપરેટરને પૂછો અને તે નોટ ડાઉન કરી લો. પછી મશીનને ચલાવી તેમાંથી અવાજ, ખખડાટ અને વાઇબ્રેશન વગેરેની નોંધ કરો, જેથી તમને ખ્યાલ આવે કે ભાઈ આ પાર્ટ છે એ રિપેર કરવાનો છે. ત્યાર પછી મશીન અને તેના દરેક યુનિટને ખોલીને સંપૂર્ણ છૂટો પાડી નાખો. છૂટા કરેલા દરેક પાર્ટ્સને સાફ કરી ધોઈ નાખી અને લૂછી નાખો. ડીગ્રીસિંગ પ્રોસેસ દરેક પાર્ટ્સનું. પછી બધા જ ભાગોને માપ કાઢી અને ઇન્સ્પેક્શન કરો અને કેટલું વિયર થયું છે તેની નોંધ લ્યો, જેથી આપણે નક્કી કરી શકીએ કે રિકવરી માટે કઈ મેથડ ઉપયોગ કરી શકાય. પછી મશીન ઘસાઈ ગયેલા ભાગોનું રિપેરિંગ કરો અથવા બદલી નાખો. બરાબર છે, આપણે જેમ કે સ્ટાન્ડર્ડ ડિફાઇન છે કે અગર રિકવરી મેથડ અપ્લાય કરી શકાય છે તો કરાવવાની, બાકી રિપ્લેસ કરી નાખવાની. શાફ્ટ, પિસ્ટન રોડ, રેગ્યુલેટિંગ સ્ક્રૂ, બેરિંગ્સ, ક્રેન્ક, ગિયર્સ, આ બધા કમ્પોનન્ટ્સ આવે છે મશીન્સના, જે આઈધર રિપેર કરી નાખવાના અથવા બદલી નાખવાના. પછી બધા જ યુનિટો છે મશીન મેન્યુફેક્ચરરે સૂચવેલા ક્લિયરન્સો અને ધોરણો મુજબ એસેમ્બલ કરી અને નોર્મલ ઓપરેશન માટે તપાસો. એટલે બધાનું રિકવરી કરી અને પાછું એનું ઓપરેશન બરાબર રીતે પહેલાંની જેમ થાય છે કે નહીં એ ચકાસવાનું તમારે. પછી મશીનિંગ કર્યા વિનાની મશીનની દરેક સપાટીઓનું પેઇન્ટ કરો. અગર કોઈ પાર્ટ ઉપર મશીનિંગ પ્રોસેસ નથી થતી તો તેના ઉપર પેઇન્ટ કરી નાખો. પછી તૈયાર મશીનને ચલાવી અને નોઇઝ અને ઓવરહીટિંગ માટે ચેકિંગ કરો. પછી મશીનનું ફાઉન્ડેશનમાં કોઈ ખામી હોય તો તપાસી અને સુધારી લો. પછી હેવી મશીનોનું ફાઉન્ડેશન પર રિપેરિંગ કરો, અથવા જો ફાઉન્ડેશન તૂટી જાય તો જ એને નીચે ઉતારો. પછી મશીન જીઓમેટ્રી, ટેકનિકલ સ્થિતિ મેન્યુફેક્ચરરે સૂચવેલા ધોરણો મુજબ ચકાસતા માટે ચેક કરો. બરાબર છે, અને લાસ્ટ છેલ્લો મુદ્દો કે જુદી જુદી સ્પીડ તેના પર પાર્ટ્સનું મશીનિંગ કરો અને દરેક સ્પીડે તેની કેટલીક ક્ષમતા પ્રાપ્ત થઈ છે તે તપાસો. મીન્સ એનાલાઇઝ કરવાનું મશીનને કે પહેલાં જેટલી ક્ષમતાથી કાર્ય કરે છે કે નહીં. બરાબર છે, ત્યાર પછી આ છે રિકન્ડિશનિંગના કેટલાક ફીચર્સ, વિશિષ્ટતાઓ. બરાબર છે, તો જેમ કે મશીન મેન્યુઅલ છે
એ મેન્યુફેક્ચર દ્વારા મશીનને જે રીતે એસેમ્બલ કરવામાં આવ્યું હોય તેની એમાં મશીન મેન્યુઅલમાં તેની વિગતો હોય છે. હવે દરેક યુનિટના એસેમ્બલી કરવામાં ધોરણો એમાં આપવામાં કે કયા સ્ટાન્ડર્ડ્સ ફોલો કર્યા છે એણે, કે કેટલા માપ સાઇઝ રાખ્યા છે એ પ્રમાણે. પછી મશીનોનું રિકન્ડિશનિંગ કરવા માટે રિપેરિંગ કામગીરી હાથ ધરતા પહેલાં એ મેન્યુઅલ છે એનો અભ્યાસ તમે પૂર્ણ રીતે કરી લો. પછી યુનિટોના જુદા જુદા પાર્ટ્સને જોડવા માટે મુકરર કરવામાં આવેલા ક્લિયરન્સ અને ઇન્ટરફિયરન્સની માહિતી તૈયાર કરી લેવી જોઈએ તમારે એઝ અ મેન્ટેનન્સ એન્જિનિયર. પછી મશીનના સ્પેસિફિકેશનનો અભ્યાસ કરી અને યુનિટો લગાવીને મશીનને ડાયમેન્શન અને લોડ કેપેસિટી પણ જાણી લેવી જોઈએ તમારે. બરાબર છે. તો મશીન મેન્યુઅલમાં આ મુદ્દાઓ આપેલા હોય છે, સ્ટાન્ડર્ડ્સ આપેલા હોય છે અને કેપેસિટી આપેલી હોય છે જુદા જુદા પાર્ટ્સની. બરાબર છે. પછી આવે છે મશીનના ખામી રિપોર્ટ. હવે આ રિપોર્ટ છે એ કોઈ પણ મેન્ટેનન્સ ઇન્જિનિયરે તૈયાર કરવાનો હોય છે. આઈધર નેક ડાઇસથી એમાં વાઇબ્રેશન થાય છે, કયા પાર્ટ્સમાં કેટલું વાઇબ્રેશન થાય છે, કેટલા વિયર અને ટીયર થયા છે એ ઇન્સ્પેક્શનથી ચેક કરવામાં આવે છે અને ઓપરેટરને પૂછીને તમારે નોટ ડાઉન કરવાના હોય છે. આના દ્વારા જે રિપોર્ટ તૈયાર થાય છે એને મશીનનો ખામી રિપોર્ટ કહેવામાં આવે છે અને એને તમારે એ ખામી અનુસાર તમારે એનું રિકવરી કે રિકન્ડિશનિંગ કરવાનું હોય છે. બરાબર છે. પછી ડિસમેન્ટલિંગ મીન્સ છૂટું પાડવું. બરાબર છે. યુનિટોને છૂટા પાડવા. હવે મશીન જે ખામી રિપોર્ટ તૈયાર થશે એ પ્રમાણે તમારે જુદા જુદા પાર્ટ્સ છે, જુદા જુદા પાર્ટ્સ એને એના યુનિટ્સ પ્રમાણે છૂટા પાડવાના હોય છે. તમને ખ્યાલ આવશે મશીન રિપોર્ટ ઉપરથી કે કયો યુનિટ છે એ બગડેલું છે અને કયો યુનિટ છે એ તમારે રિપેર કરવાનું છે. બરાબર છે. તો ડિસમેન્ટલિંગમાં તમારે એ જ યુનિટ છે એને અલગ કરવાના છે. બરાબર છે. હવે એમાં તમારે શું શું કરવાનું હોય છે ડિસમેન્ટલિંગમાં? તો કે ઓઇલ રિઝર્વિયર છે એમાં ઓઇલ કાઢી નાખો. પાર્ટ્સ ખોલવા માટે તેને નુકસાન ન થાય તેવા ટૂલ્સ અને ફિક્સચરો વાપરો. પછી પાર્ટ્સ પર સીધું હેમરિંગ નહીં કરવાનું, તેના ઉપર કોઈ લાકડું રાખી અને હેમરિંગ કરવાનું જેથી તમારો ફોર્સ છે યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ થાય. પછી પાર્ટ્સને ખોલતી વખતે કોઈ નુકસાન ન થાય તેની સતત કાળજી રાખીને કામ કરવાનું રહે છે. પછી પાર્ટ્સને ખોલવા માટે જરૂરી હોય તેનાથી વધુ બળ ન ઉપયોગ કરવું, નહીંતર તૂટી જશે. પાર્ટ્સ ખોલવા માટે યોગ્ય આધાર કે ટેકાઓનો ઉપયોગ કરવો, નહીંતર પડશે અને એક્સિડન્ટ થઈ શકે છે. નટ બોલ્ટ અને વોશર જેવા નવા પાર્ટ્સને ખાસ ટ્રેમાં ભેગા કરવા. બરાબર છે. નહીંતર અગર જુદી જુદી જગ્યાએ પડ્યા હશે તો તમને ભેગા કરવામાં તકલીફ રહેશે અને ક્યારેક ચડાવવાના પણ રહી જશે. પછી પાર્ટ્સને ખોલીને તેનો ઢગલો ન કરો. પાર્ટ્સને વિવિધ ગ્રુપમાં બનાવી અને દરેક ગ્રુપને અલગ અલગ પાત્રમાં ગોઠવો. મશીનને વજનદાર એસેમ્બલીને યોગ્ય સ્ટેન્ડ પર એસેમ્બલી કરવાની જગ્યાએ નજીક જ રાખો. બરાબર. જ્યાં એસેમ્બલ કરવાની છે ત્યાં જ તેની બાજુ પર તેને લટકાવી રાખો બહુ હેવી કમ્પોનન્ટ છે તો, જેથી તમને સરળતા રહે. જ્યારે પાછું તમારે એને એસેમ્બલ કરવાનું છે તો તમે સરળતાથી તેને ગોઠવી શકો. બરાબર છે. તો આ જ ડિસમેન્ટલિંગ કરતી વખતે ધ્યાનમાં લેવાના મુદ્દાઓ છે. ત્યાર પછી આ છે ક્લિનિંગ. હવે પાર્ટ્સની સફાઈ કરવાની વિવિધ ડિગ્રીસિંગની રીતો આપણે જોઈ ગયા છે, એને જ ક્લિનિંગ કહેવામાં આવે છે, જે તમારે કરવાનું હોય છે. પછી આવે છે ઇન્સ્પેક્શન. ઇન્સ્પેક્શનમાં તમારે જુદા જુદા કમ્પોનન્ટ છે એના જુદા જુદા ઇન્સ્પેક્શનના ઇન્સ્ટ્રુમેન્ટ્સ જેવા કે સ્લીપ ગેજ છે, વાયર ગેજ છે, પછી વર્નિયર કેલિપર્સ છે, માઇક્રોમીટર છે, આ બધા દ્વારા અને બીજા ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ, મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે તેના દ્વારા તમારે મશીનો ઉપર થયેલા વિયર છે એનો અંદાજ લગાડવાનો હોય છે. મશીન મેન્યુઅલનો યુઝ કરી અને તમે ચકાસી શકશો કે મશીનનું વિયર કેટલું થયું છે અને એ પ્રમાણે તમે એના ઉપર રિકવરી પ્રોસેસ છે એ અપ્લાય કરી શકશો. બરાબર છે. પછી આ છે એસેમ્બલી. હવે મશીન મેન્યુઅલમાં આપેલા પાર્ટ્સનું જોડાણ માટે ક્લિયરન્સો અને ઇન્ટરફિયરન્સો પ્રમાણે એસેમ્બલી કરવામાં આવે છે. હવે એસેમ્બલ કરતી વખતે નટ બોલ્ટ અને ટાઇટ કરવા માટે ટાઇટનિંગ ટોર્ક પણ મેન્યુફેક્ચરે સૂચવ્યા મુજબ જ રાખવામાં આવે છે, જેથી અગર જો વધારે ટાઇટ થઈ જશે તો એ એઝ પર રિક્વાયર્ડ વર્ક નહીં કરે. બરાબર છે. એટલે રિક્વાયર્ડ ટોર્ક પ્રમાણે તમારે ટાઇટ કરવું જોઈએ, નહીં તો તૂટી જશે. પછી એક યુનિટ તૈયાર કરી અને દરેકનું નોર્મલ વર્કિંગ મળે તેવી ખાતરી કરવી જોઈએ તમારે. પછી આવા ખાતરીપૂર્વક તૈયાર કરેલા યુનિટ મશીન બેડ પર તેની મુકરર જગ્યાએ ફિટ કરી અને કમ્પ્લીટ મશીન તૈયાર કરવામાં આવે છે. મશીનની એસેમ્બલી પૂરી કરી અને ટેસ્ટ કરવા જો રિપેરિંગ સંતોષકારક થયું હોય તો તેનું ઉત્પાદન કાર્યમાં ઉપયોગ કરવામાં આવે છે. બરાબર છે. આ રીતે એસેમ્બલીના સ્ટાન્ડર્ડ્સ તમારે મેન્ટેન કરવાના હોય છે. ત્યાર પછી આ છે રિપેરિંગ અને રિપ્લેસમેન્ટ. જો રિપેરિંગ અને રિપ્લેસમેન્ટ, જ્યારે તમે રિપેરિંગ કરો છો, કોઈ મશીનનું રિપેરિંગ કરો છો કે કોઈ યુનિટનું
રિપેરિંગ કરો છો, બરાબર છે. અને જો એના ઉપર રિકવરી પ્રોસેસ કરવામાં આવે છે, એ રિકવરી પ્રોસેસની કોસ્ટ રિકવરી પ્રોસેસની કોસ્ટ જો નવા યુનિટની કોસ્ટના 40% કરતાં વધારે હોય તો બેટર છે કે એનું રિપ્લેસમેન્ટ કરી નાખવું, બરાબર છે. તો આ તમારે ડિસાઇડ કરવાનું હોય છે. ત્યાર પછી આ છે પેઇન્ટિંગ. હવે જે મશીનના જે પાર્ટ ઉપર મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ નથી થવાની, જેના ઉપર કોઈ લોડ આવવાનો નથી, એવા પાર્ટ ઉપર પેઇન્ટ કરી નાખવાનું હોય છે તમારે, બરાબર છે. ત્યાર પછી આ છે ટેસ્ટિંગ. હવે મશીનને તમે ખોલ્યું છે, તમે રિપોર્ટ તૈયાર કર્યો છે, એનો ફોલ્ટ રિપોર્ટ તૈયાર કર્યો છે, ત્યાર પછી એના ઉપર મેન્ટેનન્સ વર્ક કર્યું છે, પછી એને રીએસેમ્બલ કર્યું છે, બરાબર છે, એઝ પર ગાઈડલાઇન, મશીન મેન્યુઅલ ગાઈડલાઇન, બરાબર. પણ ત્યાર પછી મશીન છે એ પ્રોપરલી વર્ક થાય છે કે નહીં, એના માટે ફરીથી તમારે ટેસ્ટિંગ કરવાનું છે, બરાબર છે, કે પહેલાં જેટલી તમને કાર્યદક્ષતા મળે છે કે નહીં, બરાબર છે, પ્રોડક્શન કેટલું મળે છે તમને, બરાબર છે. તો આ ટેસ્ટિંગમાં કરવામાં આવે છે, બરાબર છે. પછી આવે છે કમિશનિંગ. હવે ટેસ્ટિંગ દરમિયાન જો રિકન્ડિશનિંગ કરેલું મશીન નવા મશીન જેવી ચોકસાઈ અને ગુણવત્તાસભર ઉત્પાદન કરવા માટે સક્ષમ જણાય તો તે પ્રમાણેનું તમારે પ્રમાણપત્ર તૈયાર કરવામાં આવે છે. આ મશીનનું ઉત્પાદન શોપમાં લઈ જઈ અને ફાઉન્ડેશન પર બેસાડી તેનું લેવલિંગ કરવામાં આવે છે, ફાઉન્ડેશનના બોલ્ટ ટાઈટ કરવામાં આવે છે, બરાબર છે. અને આ કામગીરીને મશીનનું કમિશનિંગ કહેવામાં આવે છે, બરાબર છે. તો આ છે રિકન્ડિશનિંગની પ્રોસેસ, બરાબર છે. તમારે આ રીતે સ્ટેપ્સ ફોલો કરવાના હોય છે. ત્યાર પછી આવે છે રિકન્ડિશનિંગના ફાયદાઓ, બરાબર. કયા ફાયદાઓ થાય છે તો કે આપણને પહેલાં જેટલી મશીન છે એને 3 વર્ષ 4 વર્ષ પછી પણ તમને નવું મશીન હશે એવું વર્ક મળશે તમને. પછી રિલાયબિલિટી વધી જશે, પછી તમારું પ્રોડક્શન ક્વોલિટી સુધરશે, પછી મશીનનો લાંબા સમય સુધી કોઈ પણ જાતના મેન્ટેનન્સ વગર લાંબા સમય સુધી ચાલશે, બરાબર છે. આઉટપુટ ઇન્ક્રીઝ થશે, પછી સ્ક્રેપ ઘટશે, પછી કોસ્ટ ઓફ પ્રોડક્શન પર યુનિટ ઘટશે, પછી કોસ્ટ ઓફ કેપિટલ રિપ્લેસમેન્ટ ઘટવાથી કેપિટલ રિપ્લેસમેન્ટ કોસ્ટ ઘટશે, બરાબર છે. પછી મેન્ટેનન્સ અને રિપેરિંગ કોસ્ટ ઘટશે. તો આ બધા ફાયદા છે રિકન્ડિશનિંગના, બરાબર છે. ત્યાર પછી આ છે કોન્સેપ્ટ ઓફ રિટ્રોફિટિંગ. હવે આની ડેફિનેશન તો આપણે જોઈ ગયા છીએ, તેમ છતાં આપણે અહીંયા થોડુંક ડિસ્કસ કરી ગયે. રિટ્રોફિકેશન કોને કહેવાય? રિટ્રોફિકેશન જેમ કે મેં કીધું એ પ્રમાણે કે મશીનમાં નવું મોડિફિકેશન કરવાનું છે તમારે, બરાબર. કોઈ રીતે અગર તમે એવું કરો કે જે માર્કેટમાં તમારું મશીન અવેલેબલ છે અને એમાં મોડિફિકેશન આવ્યું છે માર્કેટમાં, એ મોડિફિકેશન અગર તમે તમારા મશીનમાં અપ્લાય કરી દો ડ્યુરિંગ મેન્ટેનન્સ તો એને રિટ્રોફિકેશન કહેવામાં આવે છે, બરાબર છે. હવે રિટ્રોફિકેશન છે એ આઈધર મશીન છે એને ઓટોમેટિક કરશે, બરાબર છે, કાં કોઈ રીતે એનું મશીન હેન્ડલિંગ ટાઈમ છે, બરાબર છે, એ ઘટાડી નાખશે, કાં મટીરિયલ હેન્ડલિંગ ટાઈમ ઘટાડી નાખશે. આમાંથી કોઈ પણ એક વસ્તુ જો તમારું મશીન પહેલાં કરતાં સરસ રીતે કરે, બરાબર, જેમ કે ટાઈમ ઘટાડી નાખે, તમારો મટીરિયલ હેન્ડલિંગ ટાઈમ ઘટાડી નાખે, કે તમારો ટૂલ હેન્ડલિંગ ટાઈમ ઘટાડી નાખે, બરાબર છે, તો આને રિટ્રોફિકેશન પ્રોસેસ કહેવામાં આવે છે. ધીસ ઇઝ ધ કોન્સેપ્ટ ઓફ રિટ્રોફિકેશન, બરાબર છે. તો હવે વોટ ઇઝ ધ નીડ ઓફ રિટ્રોફિકેશન, બરાબર છે. તો નીડ છે ટુ હેવ અ હાઈ કટિંગ સ્પીડ એન્ડ ફીડ, બરાબર. પહેલાં કટિંગ સ્પીડ મળતી હતી કે ફીડ મળતી હતી તમને, એના કરતાં હવે વધારે સારી કટિંગ સ્પીડ કે ફીડ મેળવવા માટે તમારે રિટ્રોફિકેશનની જરૂરિયાત છે. ટુ હેવ અ ઓટોમેટિક એન્ડ મિકેનિકલ વર્કપીસ ક્લેમ્પિંગ, બરાબર. હવે મશીન છે વર્કપીસ ક્લેમ્પિંગમાં કઈ રીતે આપણે સુધારો કરી શકીએ? જો પહેલાં છે ટૂલ હોલ્ડિંગ ડિવાઇસ છે એને આપણે મેન્યુઅલ હતા બધા, બરાબર છે, એના બદલે હવે તમે નવી ઓટોમેટિક ઓટોમેટિક વર્કપીસ ક્લેમ્પિંગ ડિવાઇસ બેસાડશો તો શું થશે કે એ ટાઈમ કન્ઝપ્શન છે એ ઘટી જશે, બરાબર છે. તો એના માટે રિટ્રોફિકેશનની જરૂર પડે છે, બરાબર છે. પછી મશીન આઇડલ રન ઓલ્સો મેક અ ઓટોમેટિક એન્ડ મિકેનિકલ, બરાબર છે. મશીન આઇડલ રન છે એને તમે ઓટોમેટિક કરી નાખો કે પછી યાંત્રિક કરી નાખો, પછી વોલ મિકેનિકલ સાયકલ મેક અ ઓટોમેટિક કે મિકેનિકલ, બરાબર છે. તમે આખી ફ્રોમ સ્ટાર્ટ વર્કપીસ જ્યાંથી મેન્યુફેક્ચર થવાનું સ્ટાર્ટ થાય તે ડિસ્પેચ સુધીની બધી પ્રોસેસ છે એને તમે આઈધર ઓટોમેટિક કરી નાખો તો એને પણ રિટ્રોફિકેશન કહેવામાં આવે છે, બરાબર છે. તો ટ્રાન્સફર ઓફ મશીન ફ્રોમ વન મશીન ટુ
અધર ઇઝ ટુ મેક અ ઓટોમેટિક, બરાબર, એના માટે પણ રિટ્રોફિકેશનની જરૂર પડે છે, બરાબર છે. હવે આવે છે એપ્લિકેશન ઓફ રિટ્રોફિકેશન. તો ક્યાં જરૂર પડે છે રિટ્રોફિકેશનની? ટુ રિડ્યુસ ધ મશીનિંગ ટાઈમ ઘટાડવા માટે રિટ્રોફિકેશનની જરૂર પડે છે. પછી રિડ્યુસ ધ હેન્ડલિંગ ટાઈમ, મશીન હેન્ડલિંગ ટાઈમ છે એ ઘટાડવા માટે પણ રિટ્રોફિકેશનની જરૂર પડે છે. ઇમ્પ્રુવિંગ ધ વર્સેટાલિટી ઓફ ઇક્વિપમેન્ટ, બરાબર છે. તો સાધન સામગ્રીના અનેક કામો માટેના ગતિશીલતામાં સુધારો કરવા માટે રિટ્રોફિકેશનની જરૂર પડે છે, બરાબર છે. અને ત્યાર પછી છેલ્લું ઓટોમેટિક ધ મશીન પ્રોસેસ, મશીનિંગ પ્રોસેસ છે એને ઓટોમેટિક બનાવવા માટે પણ રિટ્રોફિકેશનની જરૂર પડે છે, બરાબર છે. મશીનિંગ ટાઈમ ઘટાડવા માટે, કઈ રીતે મશીનિંગ ટાઈમ ઘટાડવા માટે તમે કઈ રીતે ઘટાડી શકશો? તો કે ફ્લેટ બેલ્ટને વી બેલ્ટમાં કન્વર્ટ કરી નાખો, જેનાથી તમારે ગ્રીપ વધારે મળશે ને વધારે સ્પીડ છે વધારે ટ્રાન્સફર થશે, એના થ્રુ તમે ઘટાડી શકશો, બરાબર છે. મેન્યુફેક્ચરિંગ ટાઈમ ઘટાડી શકશો. પછી ડ્રીવન પુલીની પહોળાઈ અને ડાયામીટર વધારવાથી તમે મશીનિંગ ટાઈમ ઘટાડી શકશો. પછી વર્કિંગ ટેન્શન ઓફ બેલ્ટ એડજસ્ટમેન્ટ મોટરને સ્વિંગિંગ પ્લેટમાં બેસાડીને સરળ બનાવીને તમે મશીનિંગ ટાઈમ છે એ ઘટાડી શકો છો, બરાબર છે. આવી રીતે બીજા ઘણા બધા રીતે તમે મશીનિંગ ટાઈમ છે એ ઘટાડી શકો છો. પછી હેન્ડલિંગ ટાઈમ ઘટાડવા માટે, હવે હેન્ડલિંગ ટાઈમ છે એ તમે કેવી રીતે ઘટાડી શકો? તો હેન્ડ ઓપરેટેડ કોલેક્ટ ચક છે એના બદલે હેન્ડલિંગ કરવા માટે હેન્ડ ઓપરેટેડ કોલેક્ટ ચક છે એને ઓપરેટ કરવા માટે ઘણું બધું શારીરિક શ્રમ જોઈએ. એના બદલે આવા કોલેક્ટ ચકવાળા જૂના દરેક લેથમાં એર એક્ચ્યુએટેડ ચક ડિવાઇસ તમે ફિટ કરો, બરાબર છે, તો તમે હેન્ડલિંગ ટાઈમ છે એમાં ઘટાડો કરી શકો. પછી ટરેટ લેથનું રિટ્રોફિકેશનમાં મુશ્કેલીઓ નિવારવા માટે ન્યુમેટિક રોકિંગ ટાઈપ એક્ચ્યુએટિંગ ડિવાઇસ પણ લગાવીને તમે છે ને ટરેટ લેથ છે એનું હેન્ડલિંગ ટાઈમ છે એ ઘટાડી શકો છો, બરાબર છે. એનો આઇડલ ટાઈમ રિડ્યુસ થઈ જશે જેનાથી. પછી જૂના કટિંગ ઓફ મશીનમાં બાર સ્ટોક મેન્યુઅલી ક્લેમ્પિંગ કરવામાં વધુ શ્રમ પડે છે, જેના પરિણામે મશીનનું ડાઉન ટાઈમ ખૂબ જ વધી જાય છે. હવે હાઇડ્રોલિક ક્લેમ્પિંગ ડિવાઇસનો ઉપયોગ કરી અને તમે આમાં તમે આ ટાઈમ છે એને ઘટાડી શકો છો, હેન્ડલિંગ ટાઈમને ઘટાડી શકો છો. પછી તો આવી રીતે જુદી જુદી રીતે તમે હેન્ડલિંગ ટાઈમ, મશીનનો હેન્ડલિંગ ટાઈમ છે એ ઘટાડી શકો છો, બરાબર છે. ત્યાર પછી આજે સાધન સામગ્રી અને કામોમાં માટે ગતિશીલતામાં સુધારવા, જેમ કે જૂના મશીનો છે એની કાર્યપ્રણાલીમાં નવા વિશિષ્ટ ભાગો લગાવીને તમે એની વર્સેટાઇલિટી એટલે કામોની ગતિશીલતામાં સુધારો કરી શકો. જૂના મશીનોનો મુખ્ય ઉદ્દેશો છે બદલાવીને તમે મશીન છે એની ગતિશીલતામાં સુધારો કરી શકો. જેમ કે અત્યારે મેગ્નેટિક ચક્સ આવે છે, બરાબર છે, તો કોન્સેપ્ટ જ આખો ટૂલ હોલ્ડિંગનો કોન્સેપ્ટ આખો ચેન્જ થઈ જાય છે અને ઇઝીલી તમે ટૂલ હોલ્ડ કરી શકો, બરાબર છે. તો આવી રીતે મેઇન પ્રિન્સિપલ મુખ્ય ઉદ્દેશમાં તમે ચેન્જ કરીને તમે ઇમ્પ્રોવાઇઝ કરી શકો છો, બરાબર છે. ત્યાર પછી આજે મશીનિંગ પ્રક્રિયાને સ્વયં સંચાલિત બનાવીને બનાવવા માટે રિટ્રોફિકેશનની જરૂર પડે છે. જેમ કે સ્વીવેલ પ્લેટની જગ્યાએ હાઇડ્રોલિક પંપની ચલાવતી ક્રોસ સ્લાઇડ લગાવીને એન્જિન લેથને ઓટોમેટિક બનાવીને તમે રિટ્રોફિકેશન કરી શકો છો, બરાબર, ઓટોમેટિક કરી નાખે. પછી લીડ સ્ક્રૂ અને ફીડ ગિયર બોક્સની જગ્યાએ તમે ન્યુમો હાઇડ્રોલિક સિલિન્ડર લગાવીને મિલિંગ મશીનને રેપિડ ટ્રાન્સફર્સ આપી અને ઓટોમેટિક બનાવવામાં આવે છે, બરાબર છે. આ તો આપણે જોયું જ હશે. તો આવી રીતે તમે જુદી જુદી રીતે રિટ્રોફિકેશન કરી અને મશીનને છે ને આઈધર ઓટોમેટિક બનાવીને એનો હેન્ડલિંગ ટાઈમ ઘટાડી શકો છો કે એને ઓટોમેટિક કરી શકો છો, બરાબર છે, જેથી તમારો ટાઈમ રિડ્યુસ થશે, હેન્ડલિંગ ટાઈમ રિડ્યુસ થશે અને તમારી કંપનીને ફાયદો થશે, બરાબર છે. તો ધીસ ઇઝ ધ એન્ડ ઓફ અવર ચેપ્ટર નંબર 7. થેન્ક યુ.